મહિલા અને એક બાળક સવાર હતા, જેમાં ત્રણેય મહિલા અને બાળક ઇજાગ્રસ્ત થઈ ગયા હતા અને ઓટો રિક્ષા પલટી મારતા રાહદારીઓ દ્વારા ઓટો રિક્ષાને સીધી કરી ઉંચકવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત મહિલા બાળકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં એક દુર્ઘટના સર્જાઈ હતી, જે રોડ પર લગાવાયેલા બેરિકેડ્સના કારણે ઓટો રિક્ષા પલટી મારી ગઈ હતી। અચાનક થયેલા અકસ્માતને કારણે વિસ્તારના લોકોમાં હડકંપ મચી ગયો હતો। ઓટો રિક્ષામાં 3 મહિલા અને એક નાનકડું બાળક સવાર હતું, જેઓ પલટી મારતા ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માત થતાં જ નજીકના રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। રાહદારીઓએ ફટાફટ ઓટો રિક્ષાને સીધી કરી તેમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા। ઇજાગ્રસ્ત મહિલાઓ અને બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હાલ તેમનું સારવાર ચાલી રહી છે અને સદનસીબે કોઈ જાનહાનિ થયાની માહિતી નથી। આ ઘટનાને લઈને લોકોમાં રોષ ફેલાયો છે અને રોડ પર બેરિકેડ્સ યોગ્ય રીતે ન લગાવવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે।